જે લોકો અલ્બર્ટામાં પીએનપી માટે ફાઇન્ડ કરી રહ્યા છે તો એમના માટે 4 ઓપ્શન છે. નરેશભાઈ, આજે એક્સપ્રેસ એન્ટ્રી વાળો તમે જે સ્ટ્રીમ કીધી, તો એને કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય પીએનપી સાથે? તો હવે આપણે એક્સપ્રેસ એન્ટ્રીની જે પ્રોફાઇલ છે એમાં ફરીથી પાછા 3 થી 4 જાતના એવા રસ્તા છે કે તમને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી ઇન્વિટેશન મળી શકે. નરેશભાઈ, તમે જે વાત કરી કે 50% કરતા પણ ઉપરના લોકોને છે જે પીએનપી મળતા હોય છે આ સ્ટ્રીમથી, તો એની શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે? કયા લોકો એલિજિબલ થતા હોય છે? તમારું સ્ટડી અને વર્ક એ સેમ ફિલ્ડ હોવું જોઈએ, રિલેટ હોવું જોઈએ. કીધું. તો હવે એમાં મેઇન રિક્વાયરમેન્ટ છે આપણે ધ્યાનમાં રાખવા જેવું કે એન્ડોર્સમેન્ટ લેટર. આમાં કોઈ વર્ક પરમિટ સ્પેસિફિક આ પાથવે નથી. તમારે કેનેડામાં હોવું જરૂરી નથી. ઇન્ડિયાથી પણ આ પાથવે દ્વારા પીએનપી સિક્યોર કરી શકાય છે. હમણાં એલએમઆઈનું ખાસા બધા સ્કેમ ફ્રોડો ચાલતા હતા ત્યારે આપણે એવા પણ કેસીસ થયેલા છે કે ડોક્ટર્સની કેટેગરી ધરાવતી પ્રોફાઇલ અહીંયા ફૂડ કાઉન્ટર અટેન્ડન્ટની એલએમઆઈ લઈને વર્ક પરમિટ અપ્લાય કરેલી છે અને વર્ક પરમિટ રિજેક્શન આવેલા છે. તો એમ્પ્લોયરની બેઝિક શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે અને એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ એ કઈ રીતે એને કોણ ભરતું હોય છે, એના વિશે બેઝિક આઉટલાઈન આપો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું પીએનપી વિશેની કે આલ્બર્ટામાં પીએનપી હોય છે તો એમાં બેઝિક કયા કયા પ્રોગ્રામ હોય છે અને કોણ એના માટે એલિજિબલ હોય છે, તો એના વિશે આજે આપણે બ્રીફમાં માહિતી લઈશું. તો નરેશભાઈ, આલ્બર્ટામાં કયા કયા પ્રોગ્રામ હોય છે, કોણ એલિજિબલ હોય છે, એના વિશે થોડો બ્રીફ નોલેજ શેર કરજો, તમારો એક્સપિરિયન્સ શેર કરજો. યસ નિલેશભાઈ, આપણે આજે વાત કરીશું અલ્બર્ટા પીએનપીના પ્રોગ્રામ વિશે. તો આપણે બેઝિકલી અલ્બર્ટામાં 4 પ્રોગ્રામ છે કે જેના દ્વારા પીએનપી થવાતું હોય છે. તો નંબર 1 અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ, નંબર 2 કહી શકાય હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ સ્ટ્રીમ, નંબર 3 કહી શકાય રૂરલ એન્ડ રિન્યુઅલ સ્ટ્રીમ અને નંબર 4 કહી શકાય અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી પાથવે કે એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા બીજા પણ ઓપ્શન્સ છે કે જેના દ્વારા તમે નોમિની થઈ શકતા હો છો. તો આ મોટા મોટા 4 ઓપ્શન છે કે જેના દ્વારા તમે નોમિની થઈ શકતા હો છો ઇફ યુ આર લુકિંગ ફોર અલ્બર્ટા પીએનપી ઓપ્શન્સ. બટ નરેશભાઈ, આજે એક્સપ્રેસ એન્ટ્રી વાળો તમે જે સ્ટ્રીમ કીધી, તો એને કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય પીએનપી સાથે? બીકોઝ મેં સાંભળ્યું છે ત્યાં સુધી પીએનપી નું અલગ હોય છે, એક્સપ્રેસ એન્ટ્રી નું અલગ હોય છે, તો એમાં ઘણા બધા કન્ફ્યુઝન હોતા હોય છે, તો એ જરાક ડાઉટ ક્લિયર કરો. હવે એક્સપ્રેસ એન્ટ્રીની વાત આવે ને એટલે આપણને સડનલી એવું થાય કે એક્સપ્રેસ એન્ટ્રી એટલે તો એ તો ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રી પીઆર છે. તો હવે પીએનપીમાં એક્સપ્રેસ એન્ટ્રી શું આવ્યું, રાઈટ? તો હવે પીએનપી નું એક્સપ્રેસ એન્ટ્રી કોઈ અલગથી પ્રોફાઇલ ક્રિએટ કરવામાં નથી આવતી, એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જે ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રીની તમારી પ્રોફાઇલ જે છે એ પ્રોફાઇલની અમ્બ્રેલામાં સેમ પ્રોફાઇલની અંદર જ જો તમને અલ્બર્ટા તમારી પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમને પીએનપી નું ઇન્વિટેશન મોકલી શકે છે. એટલે કે સેમ પ્રોફાઇલ બટ અલ્બર્ટા તમારી પ્રોફાઇલમાં જઈને એ તમારી પ્રોફાઇલમાં ઇન્વિટેશન મોકલશે. એટલે તમારી સેમ પ્રોફાઇલમાં તમને પીએનપી નું ઇન્વિટેશન આવી શકે. તો એના માટે કોઈ અલગથી પ્રોફાઇલ બનાવવાની જરૂર નથી હોતી. આ એક મોટું કન્ફ્યુઝન રહેતું જ હોય છે, બધાને સ્વાભાવિક રીતે હોય જ છે કે પીએનપી ની અલગ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવવાની કે નહીં બનાવવાની કે કેમનું હોય છે. તો આઈ હોપ કે આ થોડું તમને એઝ અ નોર્મલ એપ્લિકન્ટ હું એવું સમજુ કે જો હું જે તે પ્રોવિન્સ માટે એલિજિબલ હોઉં તો જે તે પ્રોવિન્સ મારી ફાઇલ પિક કરી શકે, આવું કહી શકાય? એટલે હા, તમે લેટ છે કે ઓન્ટારિયોમાં કામ કરો છો અને ઓન્ટારિયોને એવા લોકોને જ ઇન્વિટેશન મોકલવું છે કે જેમની એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ પણ છે. ઓબ્વિયસલી આપણને ખબર છે એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ એટલે ફેડરલમાં હોવાની. એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ ફેડરલ લેવલે જ ક્રિએટ થાય. ફેડરલ લેવલ સ્કીપ કરીને કે પ્રોવિન્શિયલ લેવલે એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ ક્રિએટ થતી નથી, બરાબર છે? તો હવે ફેડરલ લેવલે તમારી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ થયેલી છે અને તમે ઓન્ટારિયોમાં કામ કરો છો, તો ઓન્ટારિયો ફિલ્ટર ઇન્વિટેશન આપતી વખતે એમના ક્રાઇટેરિયા ફિલ્ટર કરશે કે તમારી એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રોફાઇલ હોય. ફોર એક્ઝામ્પલ, તમને હેલ્થ કેર કેટેગરીના ફિલ્ડમાં તમે કામ કરો છો તો
ઓન્ટારિયોમાં ફોર સર્ટેન નંબર ઓફ મંથ્સ કે યર થી કેટલા લોકો કામ કરે છે, કોને ઇન્વિટેશન મોકલવું છે. તો આ બધા ફિલ્ટરેશન ક્રાઇટેરિયા સેટ કરતા 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 કોઈ પણ પ્રોવિન્સ ઇન કેનેડા તમને ઇન્વિટેશન આપી શકે છે. તો તમને ઇન્વિટેશન આવશે તમારી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં જ, બટ એ ઇન્વિટેશન PNP નું હશે. તો આ થઈ ગયું કે ભાઈ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં PNP નું ઇન્વિટેશન કઈ રીતે આવી શકે. આઈ હોપ ધેટ આન્સર યોર ક્વેશ્ચન. તો એક્સપ્રેસ એન્ટ્રી કીધું કે આપણને અલબત્તા તમને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ અલબત્તા PNP નું ઇન્વિટેશન આપી શકે તમારી Okay. એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં. બરાબર છે. તો હવે આપણે એક્સપ્રેસ એન્ટ્રીની જે પ્રોફાઇલ છે એમાં ફરીથી પાછા 3 થી 4 જાતના એવા રસ્તા છે કે તમને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ PNP ઇન્વિટેશન મળી શકે. ઓકે. તો હવે એ ક્યાં ક્યાં છે? તો આપણે નંબર 1 લઈ શકાય ડેડિકેટેડ હેલ્થકેર પાથવે. તો હવે ડેડિકેટેડ હેલ્થકેર પાથવેમાં અમુક સર્ટેન નંબર ઓફ લિમિટેડ નંબર ઓફ ઓક્યુપેશન્સ ઇન્ક્લુડ કરેલા છે કે જો તમે એ ઓક્યુપેશનમાં ફૂલ ટાઈમ જોબ કરતા હો અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ કરતા હો તો તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં પ્રોફાઇલ ક્રિએટ કરી શકો, અને જો એ રિક્વાયરમેન્ટ ક્રાઇટેરિયા મેચ થાય તો તમને અલબત્તા PNP ઇન્વિટેશન આવી શકે. બરાબર. આ લિસ્ટ ઓફ ક્રાઇટેરિયા છે, આપણે લિંક આપી દઈશું તમને, લિંકમાં જોઈ શકશો કે કયા ઓક્યુપેશન જે છે એ ડેડિકેટેડ હેલ્થકેર પાથવેમાં ઇન્ક્લુડ થાય છે. બરાબર છે. હા, તો આ થઈ ગયું ડેડિકેટેડ હેલ્થકેર પાથવે. સેકન્ડ પ્રોગ્રામ આપણે વાત કરી શકાય એક્સલરેટેડ ટેક પાથવે. એટલે કે જે ટેકનિકલ જે ઓક્યુપેશન છે એમનું પણ એક સ્પેસિફિક લિસ્ટ આપવામાં આવ્યું છે અલબત્તા ગવર્મેન્ટ દ્વારા. એ જો સ્પેસિફિક ઓક્યુપેશનમાં જો તમે કામ કરતા હો અલબત્તામાં અને બીજી બધી રિક્વાયરમેન્ટ્સ, ઇચ એન્ડ એવરી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરવી જરૂરી છે. જો તમે બધી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરતા હોય અને અલબત્તા ટેક પાથવેમાં તમારા એમ્પ્લોયર સાઈડથી તમને જોબ ઓફર લેટર હોય જે ગવર્મેન્ટ દ્વારા રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનો, તો તમે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ડાયરેક્ટ PNP માટે અપ્લાય કરી શકો. તો એમાં એક્સપ્રેસ એન્ટ્રીની બધી ઇન્ફોર્મેશન જતી હોય છે. તો આ એક્સલરેટેડ ટેક પાથવે, નિલેશભાઈ, એમાં તમારે એક્સપ્રેસ એન્ટ્રી મસ્ટ છે. એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ વગર એક્સલરેટેડ ટેક પાથવેનું ઇન્વિટેશન નથી આવી શકતું. બરાબર છે. તો તમારે બીજી બધી રિક્વાયરમેન્ટ સાથે સાથે એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ રિક્વાયરમેન્ટ બંનેનું કોમ્બિનેશન થઈને પછી અલબત્તા PNP અપ્લાય કરવાનું આવતું હોય છે. તો ઓકે. એના દ્વારા તમે અલબત્તા PNP અપ્લાય કરી શકો અને પછી તમે પ્રોસેસિંગ થઈને એમનું ઇન્વિટેશન અને પ્રોસેસ કમ્પ્લીટ થઈને પછી એમનું તમારું PNP અપ્રુવલ આવતું હોય છે. તો આ થઈ ગયું નંબર 2. નંબર 3 પર આપણે વાત કરી શકાય પ્રાયોરિટી ઓક્યુપેશન. હવે તમારી ફેડરલ લેવલમાં એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. બરાબર છે. તો હવે તમે અમુક પ્રાયોરિટી ઓક્યુપેશનમાં જોબ કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એગ્રીકલ્ચર રિલેટેડ ઓક્યુપેશનમાં જોબ કરો છો, કાં તો કન્સ્ટ્રક્શન રિલેટેડ ઓક્યુપેશનમાં જોબ કરો છો, અથવા તો કોઈ ફ્લાઇટ અને એરક્રાફ્ટને લગતા રિલેટેડ ઓક્યુપેશનમાં જોબ કરો છો, તો આને અત્યારે અલબત્તા ઇન ડિમાન્ડ ઓક્યુપેશનમાં ઇન્ક્લુડ કરે છે. એટલે કે પ્રાયોરિટી આપે છે એમને. તો એને પ્રાયોરિટી ઓક્યુપેશન કહી શકાય. એટલે કે જો તમારી ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ હોય પ્લસ તમારી જોબ જે છે, એમ્પ્લોયમેન્ટ લેટર છે, તમારો એક્સપિરિયન્સ છે, એ આ પ્રાયોરિટી ઓક્યુપેશનમાં આવતો હોય તો તમને પ્રાયોરિટી ઓક્યુપેશનમાં PNP નું ઇન્વિટેશન આવી શકે છે. આ નંબર 3. નંબર 4 ઉપર આપણે વાત કરી શકાય લોના ઓક્યુપેશન. પોલીસ ઇન્સ્પેક્ટર અને રિલેટેડ ઓક્યુપેશન જે બધા હોય, જો તમે એમાં ફૂલ ટાઈમ એમ્પ્લોય હોય અને જોબ એમ્પ્લોયમેન્ટ લેટર ને બધી ધરાવતા હોય તો તમને એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં લો ઓક્યુપેશન હેઠળ તમે PNP અપ્લાય કરી શકો છો. તો આપણે આ લોમાં આપણા લોકો બહુ ઓછા કોન્ટેક્ટમાં આવતા હોય છે, તો મોસ્ટલી આપણા લોકો માટે ઉપરના 1 to 3 ઓપ્શન્સ વધારે લાગુ પડતા હોય છે. ઓકે. બટ લોમાં પણ આનું એક સ્પેસિફિક ઓક્યુપેશન આપેલું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર અને રિલેટેડ ઓક્યુપેશનના લોકો પણ PNP લઈ શકતા હોય છે. તો આ થઈ ગયા 4 ઓપ્શન્સ કે એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલની સાથે તમને અલબત્તા કઈ રીતે તમને PNP ઇન્વિટેશન આપી શકે છે. ઓકે. તો આઈ હોપ કે એ થોડી ઘણી ક્લેરિટી તમને આવી ગઈ છે. યા. ઓકે, એમાંથી કોઈ ક્વેશ્ચન એક્સપ્રેસ એન્ટ્રીને અને PNP ના રિલેશન આપણે 3 થી 4 ડિસ્કસ કરીએ, એમાંથી કોઈ ક્વેશ્ચન આવતા હોય તો કે જે ના, નોર્મલ આપણે
નોર્મલ દર્શક મિત્રો જે કોઈ પણ પીએનપી માટે અપ્લાય પ્રોસેસ કરી રહ્યા હોય, અલ્બર્ટામાં હોય અથવા તો જોબ કરતા હોય, જોબ હજી શરૂઆત કરી હોય, અથવા તો એકાદ 2 વર્ષથી જોબ કરતા હોય અને પીએનપી હજુ પ્લાન ના કરી શક્યા હોય, તો એમની પણ આ એટલી બધી ક્લેરિટી અનફોર્ચ્યુનેટલી આવી શકતી નથી. ઓલવેઝ કંઈક ને કંઈક ડાઉટ રહેતા હોય છે. ચોક્કસથી મોસ્ટ ઓફ ડાઉટ હતા એનો તમે ક્લિયર કરવાની કોશિશ કરી. તો આપણે ફર્સ્ટ નંબર ઉપર વાત કરી કે એક્સપ્રેસ એન્ટ્રી પુલ કઈ રીતે વર્ક કરતો હોય છે. તો સેકન્ડ નંબર ઉપર જે આલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ છે, તો એની આઉટલાઈન કેવી હોય છે એના વિશે વાત કરશું. અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ આ નિલેશભાઈ એક મોટામાં મોટો પાથવે છે કે અલ્બર્ટાએ મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન જે સીટનું કરેલું છે એ મેક્સિમમ સીટ અલોકેશન 50 to 55% આસપાસના ટોટલ કોટા, અલ્બર્ટાના પીએનપીના કોટા જે છે આ વર્ષના આપણને ખ્યાલ છે, આપણે પોસ્ટ શેર કરેલી છે કે 4875, એટલે મોટો મોટો નંબર તમે જુઓ તો 5000 જેટલા 2025માં પીએનપીનો કોટા છે કે જે 5000 લોકોને પીએનપી ઇસ્યુ થવાના છે. તો 5000 માંથી ઓલમોસ્ટ તમે જુઓ મોટા મોટા નંબર તો 2500 આસપાસના કોટા જસ્ટ ખાલી આ ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમને મળેલા છે. નરેશભાઈ, તમે જે વાત કરી કે 50% કરતા પણ ઉપરના લોકોને છે જે પીએનપી મળતા હોય છે આ સ્ટ્રીમથી, તો એની શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે? કયા લોકો એલિજિબલ થતા હોય છે? એમાં રિક્વાયરમેન્ટમાં આપણે જોઈએ ને તો મેઇન ડિફરન્શિએટ પડતું હોય છે કે તમે અલ્બર્ટામાં સ્ટડી કરેલું છે કે આઉટ ઓફ અલ્બર્ટા સ્ટડી કરેલું છે, અને તમારી વર્ક પરમિટ કઈ ટાઈપની છે. આ 2 ફેક્ટરના હિસાબે તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી થતો હોય છે કે તમે ઓપોર્ચ્યુનિટીમાં આવશો કે નહીં આવો. બરાબર છે. તો મોટી મોટી વાત કરું તો 2 જાતના લોકો ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમમાં એલિજિબલ થતા હોય છે. એક તો જેમણે અલ્બર્ટામાં ફૂલ ટાઈમ સ્ટડી પૂરું કરેલું છે અને પીજીડબ્લ્યુપી વર્ક પરમિટ ઉપર અલ્બર્ટામાં વર્ક કરે છે અને એમને ફિલ્ડ રિલેટેડ જોબ છે. ઓકે, બરાબર છે. તો આ થઈ ગયું અલ્બર્ટાના સ્ટુડન્ટ માટેની વાત. હવે અલ્બર્ટા સિવાયના કોઈ પણ પ્રોવિન્સમાં સ્ટડી કરીને આવીને જે લોકો પીજીડબ્લ્યુપી પર અલ્બર્ટામાં જોબ કરે છે, ઇવન ફિલ્ડ જોબ પણ કરે છે, તો પણ એ ઓપોર્ચ્યુનિટીમાં લાગુ નહીં પડી શકે. બરાબર. આ એક ડિફરન્સ ઘણા લોકોને કન્ફ્યુઝન હોતું હોય છે. લોકો કન્સલ્ટેશનમાં આવતા હોય ત્યારે ઇન્ક્વાયરી કરતા હોય છે કે આ ઓન્ટારિયોમાં છે અને હું ફિલ્ડ જોબ અહીંયા અલ્બર્ટામાં લઉં તો આમાં આવી શકું? તો નો, ઇટ્સ સોલિડ નો. બરાબર છે. એક થઈ ગયું અલ્બર્ટા સ્ટુડન્ટ, અને સેકન્ડ આપણે કીધું કે 2 જાતના લોકો આવતા હોય છે. તો સેકન્ડ ટાઈપના ગ્રુપ ઓફ પીપલ એવું છે કે જે અલ્બર્ટામાં એલએમઆઈ ઉપર વર્ક કરે છે. હવે તમે અલ્બર્ટામાં એલએમઆઈ ઉપર ઇન્ડિયાથી આવેલા છો અને કોઈ પણ સેક્ટરમાં જોબ કરો છો, કે પછી ફૂડ ઇન્ડસ્ટ્રી હોય, મોટેલ હોય, હેલ્થ કેર હોય, કોઈ પણ હોય. બરાબર છે. સો તમે એલએમઆઈ ઉપર વર્ક પરમિટ હોલ્ડ કરો છો તો તમે ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમમાં એલિજિબલ થઈ શકો છો. ઓકે, તો સોફાર આ બંનેમાંથી તમને કોઈ ક્વેશ્ચન આવતા હોય તો? ટૂંકમાં તમારું કેવું એવું છે કે જે લોકો પહેલેથી અલ્બર્ટામાં સ્ટડી કરી હોય કે વર્ક પરમિટ ઉપર આવેલા હોય તો એમનો પહેલો ચાન્સ છે. એ લોકો માટે જ ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ છે. ઓકે, કે જે અલ્બર્ટામાં સ્ટડી કરેલું છે અને પ્લસ પીજીડબ્લ્યુપી ઉપર ફિલ્ડ જોબ કરે છે. એવું નહીં કે લેટ્સ સે કે તમે હેલ્થ કેર એડનું સ્ટડી કર્યું છે, 1 યરનો કોર્સ કરેલો છે ફિલ્ડમાં જોબ કરતો હોય. હા, અને then you are working at the gas station, તો Okay, એમાં okay. ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમમાં તમે એલિજિબલ ના થાવ. તમારું Okay. સ્ટડી અને વર્ક એ સેમ ફિલ્ડનું હોવું જોઈએ, રિલેટ હોવું જોઈએ. રિલેટેડ હોવું જોઈએ. તો જે આપણે થર્ડ જે સ્ટ્રીમ છે એની વાત કરીએ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમ, એમાં કઈ કઈ એલિજિબિલિટી રહેતી હોય છે, શું ક્રાઇટેરિયા હોતા હોય છે, એની આઉટલાઈન વિશે વાત કરો. હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ પાથવે. તો આ સ્ટ્રીમની આપણે વાત કરીએ તો મેઇનલી એવું છે કે આ કોના માટે છે? મેઇન રિક્વાયરમેન્ટ કે આપણે જે બધા ક્લાયન્ટોના સોફર અપોઇન્ટમેન્ટ અને કન્સલ્ટેશન થતા હોય છે તો એ ક્લેરિટી નથી હોતી. તો ખાસ ધ્યાનમાં લેશું કે આ એવા લોકો માટે છે કે જે અલ્બર્ટામાં છે અને એલએમઆઈ વર્ક પરમિટ ઉપર વર્ક કરે છે. ઓકે, હા, પીજીડબ્લ્યુપી પર તમે વર્ક કરો છો તો તમે બાય ડિફોલ્ટ હોસ્પિટાલિટી અને ટુરિઝમ પાથવે જે છે એમાં તમે ઓટોમેટિકલી એલિજિબલ નથી થઈ શકતા. બરાબર છે. તમે રિસન્ટલી જે પાસ્ટમાં જે ડ્રો પણ થયા છે એ પણ તમે ચેક કરી શકો.
લાસ્ટ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024ના ડ્રો તમે આલ્બર્ટા ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર ચેક કરશો તો તમને ખ્યાલ આવશે. ડિટેલ ફેક્ટર આપવામાં આવ્યા છે. હવે જો કે આ જાન્યુઆરી 2025 થી ડિસકન્ટિન્યુ કરી દીધું છે. they don't disclose the detailed factors anymore, but last 3 months of the previous year એમણે પેલું ફેક્ટર્સ મેન્શન કરેલા છે. તો તમે ઇન ડેપ્થ રીડ કરશો ને તો ખ્યાલ આવશે કે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી જે સ્ટ્રીમ જે પાથવે છે આલ્બર્ટા પીએનપી નો, એમાં વર્ક પરમિટની રિક્વાયરમેન્ટ મેન્શન કરેલી છે કે યુ મસ્ટ બી વર્કિંગ ઓન LMI બેઝડ વર્ક પરમિટ. LMI based work permit is the must requirement to make yourself eligible for this hospitality and tourism stream. LMI બેઝ એ કમ્પલસરી છે, બરાબર? એના વગર તો તમે ફિલ્ડમાં તમારી વર્ક પરમિટ વેલિડ વર્ક પરમિટની રિક્વાયરમેન્ટ છે, બટ વેલિડ વર્ક પરમિટ સાથે સાથે એ પણ LMI વાળી વર્ક પરમિટ એવું ડિમાન્ડ કરતા હોય છે આલ્બર્ટા ગવર્મેન્ટ. ઓકે, આજે આપણે વાત કરીએ છીએ ટુરિઝમ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમની, તો આમાં કોઈ પર્ટિક્યુલર જો નામ જ એવું કહે છે કે ટુરિઝમ અને હોસ્પિટાલિટી, તો એમાં કઈ ફિલ્ડના લોકો બધા જ જઈ શકે કે સેમ ફિલ્ડમાં વર્ક કરતા હોય એ જઈ શકે? હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, બરાબર છે. તો નેમ ઇટસેલ્ફ સજેસ્ટ સમ ઓક્યુપેશન્સ કે તમારું જે વર્ક જે છે એ વર્ક તમારું કોઈ પણ ફૂડ રિલેટેડ ઇન્ડસ્ટ્રી અથવા તો હોટેલ મોટેલ રિલેટેડ ઇન્ડસ્ટ્રી, આના રિલેટેડ ઓક્યુપેશનમાં તમે ઇન્વોલ્વ થયેલા છો અને તમે LMI બેઝડ વર્ક પરમિટ ઉપર વર્ક કરો છો, તો અમુક સર્ટેન નંબર ઓફ મંથના એક્સપિરિયન્સ પછી તમે આમાં એલિજિબલ થઈ શકો છો. બટ જેમ આપણે વર્ક પરમિટની રિક્વાયરમેન્ટની વાત કરી છે, તમારે મસ્ટ નો, બરાબર છે, ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. PGWP પર તમે હોસ્પિટાલિટી ટુરિઝમમાં એલિજિબલ નહીં થઈ શકતા, બરાબર છે. આ એક સ્લાઇટ ડિફરન્સ છે કે બધા સ્ટ્રીમના પાથવેનો તમને ખ્યાલ હોવો જોઈએ, તો પછી તમને કન્ફ્યુઝન ના થાય. બરાબર. તો જે આપણી હોસ્પિટાલિટી અને ટુરિઝમના જે ડાઉટ હતા એ તમે ક્લિયર કર્યા. તો જે નેક્સ્ટ સ્ટ્રીમ છે આપણી, જે રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ છે, તો એની આઉટલાઈન અને કઈ રીતે વર્ક કરતું હોય છે, શું એલિજિબિલિટી હોય છે, PNP અપ્લાય કરવા માટે શું શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે, એના વિશે જરા બેઝિક વાત કરો. હવે રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ, તો આમાં કયા ગ્રુપ ઓફ લોકો એલિજિબલ થતા હોય છે? મેઇન થિંગ આપણે આગળ જે ડિફરન્સ ડિસ્કસ કર્યો વર્ક પરમિટના આધારે, જેમ કે મોટું ક્રાઉડ છે અહીં આલ્બર્ટામાં, એ મોસ્ટલી વર્ક પરમિટ ઉપર વર્ક કરતું હોય, એટલે હવે વર્ક પરમિટ તમારે કઈ ટાઈપની છે ને એમના બેઝડ ઉપર તમારા આખા પ્રોગ્રામ નીકળી જતા હોય છે. એટલા માટે આપણે વર્ક પરમિટને મેજર ફેક્ટર રાખીને આપણે ડિસ્કસ કરીએ છીએ કે તમે આ વર્ક પરમિટ છે તો તમને આ પ્રોગ્રામ, આ વર્ક પરમિટ છે તો આ પ્રોગ્રામ, આ લાગુ પડે અને આ લાગુ ના પડે. તો આ ડિફરન્સ તમે રિપીટ કરીને સમજવાની કોશિશ કરશો. સ્ટ્રીમમાં મેજર વાત કરીએ તો મોટી ફર્સ્ટ ફેક્ટર એ છે કે તમારી પાસે લોકલ રૂરલ સિટીઓ ટાઉનમાંથી તમને ત્યાંના એમ્પ્લોયર પાસેથી જોબ ઓફર લેટર મળેલો હોવો જોઈએ. જો તમને રૂરલ સિટી ટાઉનમાંથી જોબ ઓફર લેટર મળે છે તો તમે આ રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમના બેઝ ઉપર તમે PNP માટે એલિજિબલ થઈ શકો છો. નરેશભાઈ, આ જે તમે વાત કરો છો જે રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમમાં, તો આ કયા એવા એપ્લિકન્ટને લાગુ પડતું હોય છે કે જે લોકો આ એન્ડોર્સમેન્ટ લેટર તમે કીધો જોબ ઓફર લેટર એ મેળવી શકે? એ કયા ગ્રુપ ઓફ જે એપ્લિકન્ટ હોય એને લઈ શકાય? હા, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. તો આમાં જેમ આપણે આગળના બે ફેક્ટરમાં જે વર્ક પરમિટ બેઝ ડિફરન્શિએટ કર્યું ને, તો આમાં વર્ક પરમિટ બેઝ ઉપર ડિફરન્શિએટ નથી થતું. તો આમાં કોઈ વર્ક પરમિટ સ્પેસિફિક આ પાથવે નથી, બરાબર છે. આમાં તમે કોઈ પણ વર્ક પરમિટ ઉપર હોય, PGWP પર હોય તો પણ આમાં તમે કરી શકો. અને ગુડ થિંગ ઇઝ ધેટ તમે ઇન્ડિયામાં પણ છો, ઇન્ડિયામાં બેઠા પણ જો તમને અહીંયા જેન્યુઅનલી કોઈ પણ બિઝનેસ તરફથી જોબ ઓફર લેટર મળે છે, એટલે કે એન્ડોર્સમેન્ટ લેટર મળે છે, તો તમે જે તે એક્સપિરિયન્સના બેઝ ઉપર ઇન્ડિયા બેઠા હોવા છતાં પણ તમે આલ્બર્ટા PNP માટે એલિજિબલ થઈ શકો છો. તમારે કેનેડામાં હોવું જરૂરી નથી, ઇન્ડિયાથી પણ આ પાથવે દ્વારા PNP સિક્યોર કરી શકાય છે. નરેશભાઈ, એક સારી એવી ઇન્ફોર્મેશન તમે આપી, કારણ કે આ જે ક્વેશ્ચન છે ને લગભગ બહુ કોમન ક્વેશ્ચન છે જે ઘણીવાર પૂછાતો હોય છે કે અમને આ ગામડામાંથી લેટર મળે તો શું થાય, કઈ રીતે વર્ક કરતું હોય છે. તો આ એક સારી તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી જેના લીધે ઘણા બધા લોકોને મદદ થઈ શકશે.
તો તમે જે વાત કરી કે જે કોઈ પણ એપ્લિકન્ટ હોય તો ઇન્ડિયાથી પણ આવો જોબ ઓફર લેટર લઈ અને અપ્લાય કરી શકે છે, તો ગમે તે વ્યક્તિ કરી શકે છે કે કોઈ એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે કે અમુક જે એના ક્રાઇટેરિયા હોય એ ફૂલફિલ થવા જોઈએ? હા, ઓબ્વિયસલી ખાલી જોબ ઓફર સિક્યોર કરી લેવાથી એલિજિબલ નથી થઈ જવાતું. બીજી પણ રિક્વાયરમેન્ટ હોય છે, જેમ કે તમારું ઇંગ્લિશ બેઝિક લેવલનું ઇંગ્લિશ પણ હોવું જોઈએ. CLB 4-5 લેવલ મિનિમમ એટલું લેવલનું ઇંગ્લિશ હોવું જોઈએ કે તમે બેઝિક કમ્યુનિકેશન કરી શકો. પછી આપણે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો વર્ક એક્સપિરિયન્સ પણ તમારે લાસ્ટ 18 મંથ્સમાંથી 12 મંથનો વર્ક એક્સપિરિયન્સ ઇન ધ સેમ ઓર રિલેટેડ ફિલ્ડ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે કે અલ્બર્ટામાં કોઈ આપણે મોટેલ છે, મોટેલમાં તમને ફ્રન્ટ ડેસ્ક ક્લાર્કની જે જોબ છે એ તમને જોબ ઓફર થાય છે, તો હવે તમારે ઇન્ડિયાથી ફ્રન્ટ ડેસ્ક ક્લાર્કની રિલેટેડ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે કે તમે જસ્ટિફાય કરી શકો કે આ જોબ કરવા માટે તમે ઇન્ડિયાથી એલિજિબલ છો. તો આ અને આ જોબ એક્સપિરિયન્સ મેચ થવો જોઈએ. પછી તમે ત્યાં ડોક્ટર હોય અને તમે હોટલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્કનો જોબ ઓફર લઈને તમે અપ્લાય કરો તો થઈ જાય, તો ના થાય, એ રિજેક્શન જ આવે. અને એવું પણ પાસમાં થયેલું છે. ડોક્ટર લોકોએ પણ હોટલમાં હમણાં LMIનું ખાસા બધા સ્કેમ ફ્રોડો ચાલતા હતા, ત્યારે આપણે એવા પણ કેસીસ થયેલા છે કે ડોક્ટર્સની કેટેગરી ધરાવતી પ્રોફાઇલ અહીંયા ફૂડ કાઉન્ટર અટેન્ડન્ટની LMI લઈને વર્ક પરમિટ અપ્લાય કરેલી છે અને વર્ક પરમિટ રિજેક્શન આવેલા છે. આ તો થઈ ગયા બ્લાઇન્ડલી ફ્રોડ સ્કેમ કહેવાય. બટ આ રીતનું મેચિંગ નથી થતું હોતું. રિલેટેડ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, બેઝિક ઇંગ્લિશ હોવું જરૂરી છે, અને આ બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કર્યા પછીની વાત આવે છે, વિચ ઇઝ મેજર, કે બહુ મોટી વાત કહેવાય, કે તમારે અલ્બર્ટાના લોકલ એમ્પ્લોયર પાસેથી, રૂરલ કોમ્યુનિટીમાં એલિજિબલ થતા હોય એવા એમ્પ્લોયર પાસેથી જોબ ઓફર લેટર હોવો જોઈએ. ઓકે, તો આજે આપણે જે મેન સ્ટ્રીમ હતી એની વાત કરી, તો જે આમાં એમ્પ્લોયર છે બહુ મોટો ભાગ ભજવતો મેં સાંભળ્યું છે ત્યાં સુધી. તો એમ્પ્લોયરની બેઝિક શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે અને એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ એ કઈ રીતે અને કોણ ભરતું હોય છે, એના વિશે બેઝિક આઉટલાઈન આપો. હા, તો એમ્પ્લોયરની વાત જેમ કરીએ એ બહુ મેજર ફેક્ટર પ્લે કરતું હોય છે, કેમ કે તમે ગમે તે વર્ક પરમિટ હોય અને જો એમ્પ્લોયરનો સપોર્ટ તમને કન્ટિન્યુઅસલી નથી રહેતો તો પછી તમને PNP ડેસ્ટિનેશન જે પહોંચવામાં સક્સેસ નથી મળતો. બરાબર છે? એટલે એમ્પ્લોયર જે છે બહુ મોટો રોલ પ્લે કરતું હોય છે. એમની રિક્વાયરમેન્ટ પણ અમુક તમારે ચેક કરવી જરૂરી છે. અત્યારે માર્ચ 2024 એટલે કે અત્યારે એક્ઝેક્ટલી 1 વર્ષ પહેલા રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થઈ ગયા છે. અમુક રૂલ્સ પહેલા નહોતા કે જે હવે આવી ગયા છે, અને કદાચ તમે PNPમાં એલિજિબલ થઈને તમે PNPની એપ્લિકેશન પણ કરો છો તો તમારા એમ્પ્લોયરની એલિજિબિલિટી પણ ચેક કરવી એટલી જ જરૂરી છે કે જેટલી તમારી એઝ અ એપ્લિકન્ટ, એઝ અ વર્કર તમારી એલિજિબિલિટી મેટર કરે છે એટલી જ એમ્પ્લોયરની પણ ચેક કરવી પડે. તો જે એમ્પ્લોયર જે છે એ અમુક યર્સથી એનો બિઝનેસ એક્ટિવ ઓપરેશનમાં હોવું જરૂરી છે. બરાબર છે? પછી એનો અમુક સ્પેસિફિક રેવન્યુ પણ હોવો જરૂરી છે, અમુક સ્પેસિફિક ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ એમ્પ્લોય પણ હોવા જરૂરી છે. જો ખાસ યાદ રાખશો, જો તમારા એમ્પ્લોયર એમની કેપેસિટી કરતાં વધારે એપ્લિકન્ટને PNPના સપોર્ટ માટે ફોર્મ સાઇન કરી આપે છે તો તમારી ફાઇલ કદાચ એક્સેપ્ટ તો થઈ જશે, બટ જ્યારે 8 to 9, 10 મંથ્સ પછી જ્યારે પ્રોસેસિંગ ટાઈમ પૂરો થવાના અંતે જ્યારે ડિસિઝન આવશે ને ત્યારે તમને રિજેક્શન ચોક્કસપણે આવી શકે છે. એ થિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે લગભગ આપણા કોઈના ધ્યાનમાં આવતી નથી. એ જ્યારે રિજેક્શન આવશે ને 6 મંથ 12 મંથ પછી, ત્યારે આપણને ખરેખર પેઇન થશે કે ભાઈ આ મિસ્ટેક ક્યાં થઈ, મારી એલિજિબિલિટી તો એકદમ કમ્પ્લીટલી ફાઇન હતી, તો આમાં ક્યાં પ્રોબ્લેમ આવી કે મારું રિજેક્શન આવ્યું. તો એ તમારી નહીં પણ તમારા એમ્પ્લોયર એલિજિબલ નહોતા ને એટલે તમને રિજેક્શન આવ્યું. તો આ તમે ખાસ કરીને ચેક કરશો. તમારી સાથે સાથે તમારા એમ્પ્લોયર પણ એલિજિબલ હોય PNP એપ્લાય કરવા માટે. ઓકે, તો તમે એવું કહેવા માંગો છો કે જે એપ્લિકન્ટ છે એને જે એમ્પ્લોયર છે એલિજિબલ છે કે નહીં, ક્રાઇટેરિયામાં ફૂલફિલ ફિટ બેસે છે કે નહીં, એ પણ એક એપ્લિકન્ટે ચેક કરવું બહુ જરૂરી છે, જેનાથી એને ફ્યુચરમાં એક સારું રિઝલ્ટ મળી શકે. તો આનું
એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મ હોય એ કોને ફિલઅપ કરવાનું હોતું હોય છે અને કઈ રીતની પ્રોસેસ થતી હોય છે એમાં? યસ, હા. એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મની આપણે વાત કરીએ ને તો લગભગ અત્યારે મોટાભાગના ચેલેન્જીસ કોઈ પણ અત્યારે અલ્બર્ટામાં પીએનપી માટે જે પ્રોસેસ કરે છે તો એમને એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મના લીધે ડિસ્ટર્બન્સ આવતું હોય છે. એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ એક એવું ફોર્મ છે કે જેમાં એમ્પ્લોયર પોતાની બધી પર્સનલ ડિટેલ, બિઝનેસની ડિટેલ ડિસ્ક્લોઝ કરતા હોય છે અલ્બર્ટા ગવર્મેન્ટ જોડે. ઓકે. પ્લસ એમની પાસે કેટલા એમ્પ્લોય છે, કેટલા એમ્પ્લોય ફૂલ ટાઈમ વર્ક કરે છે, કેટલા એમ્પ્લોય પાર્ટ ટાઈમ વર્ક કરે છે, એમના બિઝનેસ લોકેશન કેટલા છે અલ્બર્ટામાં. અલ્બર્ટા પીએનપી માટે ઓલરેડી એમ્પ્લોયરે કેટલા લોકોને સપોર્ટ કરેલો છે કે નહીં એ પણ નંબર એમાં ડિસ્ક્લોઝ કરવામાં આવતો હોય છે. તો આ વસ્તુઓના લીધે અમુક એમ્પ્લોયર એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ ફિલઅપ કરવાની ના પાડી દેતા હોય છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ નો ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર અલ્બર્ટા પીએનપી. અને તમે અલ્બર્ટા પીએનપીની પ્લાન કરો છો અને ટ્રાય કરો છો તો તમને ખ્યાલ હશે જ કે એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ શું છે અને કેવી રીતના ફિલઅપ કરવામાં આવતું હોય છે. એની લિંક પણ આપણે આપી દઈશું કે તમે જાતે અલ્બર્ટા ગવર્મેન્ટ વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરીને ચેક કરી શકો કે એમનું શું એક્ઝેક્ટલી ફોર્મેટ કેવું હોય છે અને ક્વેશ્ચન્સ કેવા હોય છે. તો ઇટ્સ ઓપન ટુ ઓલ છે, એમાં કંઈ કોઈ સિક્રેટ નથી. તો એ ચેક કરી શકાય. બટ એમ્પ્લોયરને આ ફોર્મ ભરવું મસ્ટ મેન્ડેટરી છે. સો દેર ઇઝ નો એક્ઝમ્પશન. અને એમ્પ્લોયર આ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કર્યા પછી એમ્પ્લોયરની પાછળ પોતાની એઝ અ ડાયરેક્ટર ઓનર સિગ્નેચર ડેટ જતી હોય છે. એટલે કે હમણાં તમારો જે ક્વેશ્ચન હતો કે કોણ ફિલઅપ કરતું હોય છે, તો ઘણા એપ્લિકન્ટ એમ પણ ઇન્ક્વાયરી કરતા હોય છે કે સર તમે ફિલઅપ કરી દો એ ફોર્મ. તો ના, અમે એઝ આરસીએસી ફિલઅપ ના કરી શકીએ, કોઈ પણ ઇમિગ્રેશન લોયર ફિલઅપ ના કરી શકે. તમારે તમારા એમ્પ્લોયર પાસેથી જ એ ફોર્મ ફિલઅપ કરાવીને અમને આપવું પડે કે જે અમે પીએનપી એપ્લિકેશનમાં સબમિટ કરતા હોઈએ છીએ. બટ આના વગર પીએનપી એપ્લિકેશન સબમિશન પોસિબલ નથી થતું. અને આના લીધે ઘણા બધા લોકો એવા છે કે જે અલ્બર્ટામાં સ્ટડી કરેલું છે, અલ્બર્ટામાં ત્યારે ફિલ્ડ જોબ પણ કરે છે, જસ્ટ બીકોઝ ઓફ એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ નથી ને એના લીધે પીએનપીની ફાઇલ માટે એલિજિબલ નથી થતા. સો એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ ધ્યાનથી એક નાની વસ્તુ સમજવાની કોશિશ કરશો. હા, હવે આપણે વાત કરીએ એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ. બરાબર છે. એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ અત્યારે જે કોઈ સ્ટુડન્ટ એપ્લિકન્ટ જે અત્યારે પીએનપીની પ્રિપેરેશન કરે છે તો એમને ખ્યાલ છે કે એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ ઇઝ અ બિગ કન્સર્ન, બિગ ટોક નાઉડેઝ. કે ઘણા એપ્લિકન્ટો જોબ કરતા હોય છે, એમનું વર્ક જેન્યુઅન હોય છે, એમ્પ્લોયર પણ ગુડ કન્ડિશનમાં હોય છે, બટ એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મ ફિલઅપ કરવાની ના પાડી દે છે. તો વિધાઉટ એમ્પ્લોય ડિક્લેરેશન ફોર્મ ક્લાયન્ટ પીએનપીની એપ્લિકેશન ફાઇલ કરી શકતું નથી. અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રિઝલ્ટ મળતું નથી. હવે એક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જે ક્રિએટ કરવાનો હોય છે, એક ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવા માટે જ એલિજિબલ નથી થઈ શકતા. કેમ કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની રિક્વાયરમેન્ટ જ એવી છે કે તમારે આ બધી કન્ડિશન મીટ કરતા હોય તો જ તમારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવાનો. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી દીધું એટલે એનું મિનિંગ એવું નથી કે આપણી પાસે નથી ને આપણે કંઈ પણ મેન્શન કરી દઈએ કે અમારી પાસે છે અને પોઈન્ટ્સ ગેધર કરી લઈએ તો આપણને ઇન્વિટેશન આવી જાય, એવું નથી. કેમ કે આપણે કદાચ કંઈ પણ ક્લેમ કરીને આપણે પોઈન્ટ્સ ખેંચી પણ લઈએ, બટ આપણને ખબર છે કે આપણી પાસે છે જ નહીં. તો હવે કદાચ નેક્સ્ટ મંથ 1-2 મહિના પછી જ્યારે ઇન્વિટેશન થાય અને ડ્રો પણ આવે અને આપણું ઇન્વિટેશન આવી જાય તો આપણે તો એ એપ્લિકેશન કરવાનો સમય આવી ગયો. તો હવે તમને ખબર છે કે મારી પાસે તો પેલું હતું જ નહીં, મેં તો ખાલી આમ જ ક્લેમ કરેલો, તો ઇન્વિટેશન તો આવવાનું જ છે. પણ તમારી પાસે વસ્તુ નહોતી, એનું તમે ક્લેમ કર્યું, એ તમારે ખ્યાલ રાખવું જરૂરી છે. એટલે જે વસ્તુ નથી એનું એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં ઇન્ક્લુડ ના કરવું. જે વસ્તુ છે એના બેઝ ઉપર જ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવું. કેમ કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તમે ક્રિએટ કરો છો એટલે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન અલ્બર્ટા ગવર્મેન્ટ જોડે પહોંચી જાય છે. એ પછી ભલે તમે ડિલીટ પણ કરી દો તો ડિલીટ થયેલો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પણ તમારી પ્રોફાઇલમાં રહેશે. કેમ કે એ ડિલીટ કરીને પછી તમે આગળ શું ક્રિએટ કરો છો ને એ બધા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જોડે તમારું લિંકઅપ થશે કે પહેલામાં શું લખેલું હતું, બીજામાં શું છે, થર્ડમાં શું છે. તમે ડિલીટ કરીને ક્રિએટ કર્યો હશો, વોટ વોઝ ધ રીઝન, તમારે શું ચેન્જીસ થયું છે. હા, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થયું છે, યુ કેન્સલ ઇટ એન્ડ રીક્રિએટ અ ન્યૂ વન. તમારી જોબ ચેન્જ થઈ છે, યુ નીડ ટુ અપડેટ અલ્બર્ટા ગવર્મેન્ટ અકોર્ડિંગલી, સો યુ નીડ ટુ કેન્સલ એન્ડ રીક્રિએટ. બટ આ તમારું રીઝન હોવું જોઈએ.
બટ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ જે પીએનપી પહેલાનું જે સ્ટેપ છે, કેમ કે પીએનપી ઇન્વિટેશન ક્યારે આવવાનું તમને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કર્યા પછી તમે પુલમાં ફ્લોટ કરશો. જેમ એક્સપ્રેસ એન્ટ્રીનો જે પુલમાં ફ્લોટ કરે છે બધા એપ્લિકન્ટ, એ પ્રમાણે પીએનપી સિક્યોર કરવા માટે બધા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરતા હોય છે. એ સ્પેસિફિક ટુ ઈચ એન્ડ એવરી પ્રોવિન્સ હોય છે. અલ્બર્ટાનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અલગ હોય, ઓન્ટારિયોનો અલગ હોય, બધાના પ્રોવિન્સનો પોતપોતાનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનો પુલ હોય છે. તો આપણે અલ્બર્ટા પીએનપી માટે અલ્બર્ટાનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI ક્રિએટ કરવાનો હોતો હોય છે. અને પછી તમારું 50, 60, 70 જે કંઈ પોઈન્ટ્સ થતા હોય એ પોઈન્ટ્સના આધારે તમે પુલમાં ફ્લોટ કરો અને જ્યારે અલ્બર્ટા એમના ફિલ્ટરેશન ક્રાઇટેરિયા પ્રમાણે તમને ઇન્વિટેશન મોકલે ત્યારે તમારે ઇન્વિટેશન એક્સેપ્ટ કરી અને ફાઇલ કરવાની હોય છે પીએનપીની. ઓકે, તો તમે આ એક બહુ સારી વાત કરી કે EOI ક્રિએટ કરતી વખતે પણ ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ, અધરવાઇઝ એ તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ કરી શકે છે. તો મહેશભાઈ, આવા એક બીજો એક ક્વેશ્ચન છે જે ઘણા બધા કેન્ડિડેટને, એપ્લિકન્ટને પજવતો હોય છે કે તમે એપ્લિકેશન તો કરી દીધી પીએનપી, પણ સમાવ તમારી એલિજિબિલિટી ના હોય કે કઈ એમ્પ્લોયરને લીધે કોઈ બી રીઝન છે, જો એપ્લિકેશન ડિક્લાઇન થઈ જાય તો જે તે એપ્લિકેશનની ફીસ હોય એ રિફંડ થઈ જાય કે ના થાય, કે પાછી મળી જાય? ના, એપ્લિકેશન ફીસ રિફંડ થઈ શકતી નથી. બરાબર છે. કોઈ પણ તમારી એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી, તમે એઝ એપ્લિકન્ટ એલિજિબલ નથી અથવા તો તમારો એમ્પ્લોયર એલિજિબલ નહોતો અને એમણે તમને સપોર્ટ કરેલો છે, બટ હવે અલ્બર્ટાને ખબર પડી છે કે ભાઈ તમે તો એલિજિબલ છો પણ તમારો એમ્પ્લોયર જે છે એ એલિજિબલ કન્ડિશનમાં નહોતા જ્યારે તમે EOI ક્રિએટ કર્યો, પીએનપીની ફાઇલ કરી ત્યારે. અને અત્યારે તમારે હવે ડિસિઝન પોઈન્ટ આવી ગયો છે કે તમારી ફાઇલ 8 to 9 months કે જે તે કે પ્રોસેસિંગ ટાઈમના લાસ્ટ ફેઝમાં છે કે પ્રોસેસિંગ કરીને ડિસિઝન આપવાનું છે. તો હવે બેમાંથી એક પણ પર્સન એલિજિબલ નથી તો ડેફિનેટલી એ રિજેક્શન જ આવવાનું છે. અથવા તો કોઈ પણ વસ્તુ એવી ક્લેમ કરેલી છે કે જે તમે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં ક્લેમ કરી હતી પણ પીએનપીની એપ્લિકેશનમાં સબમિટ નથી કરી ડોક્યુમેન્ટ પ્રૂફ સાથે, તો તમારે ડિક્લાઇન થવાના ચાન્સ રહેતા હોય છે. બટ જો આ ડિક્લાઇન થાય છે તો એમણે તો પ્રોસેસિંગ પૂરી કરી જ છે, એટલે એમની ફીસ પાછી આપવાના નથી. એટલે વી ડોન્ટ એક્સપેક્ટ રિફંડ ઓફ એની પીએનપી એપ્લિકેશન ફીસ એટ ધીસ પોઈન્ટ, ડિક્લાઇન થાય ત્યારે પણ. સો નો રિફંડ ઓફ ફીસ. ઓકે, તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાની કોશિશ કરી કે તમે અગર આલ્બર્ટામાં છો અને પીએનપી પ્લાન કરી રહ્યા છો તો કઈ કઈ સ્કીમ તમને લાગુ પડે છે, શું રિક્વાયરમેન્ટ હોય છે અને કેવી એમ્પ્લોયરની રિક્વાયરમેન્ટ હોતી હોય છે, એમ્પ્લોયરનું ડિક્લેરેશન ફોર્મની વાત કરી, EOIની વાત કરી, તો શું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ પીએનપી અગર તમે પ્લાન કરી રહ્યા છો. તો ચોક્કસથી આ વિડીયો તમને તમારી આલ્બર્ટાની પીએનપી જર્ની છે એના માટે ચોક્કસથી હેલ્પફુલ થઈ શકશે. તો ફરીથી આપણે એક નવા વિડીયો સાથે મળીશું, નવી ઇન્ફોર્મેશન સાથે. Important things everybody must know. One, employer eligibility and second, employer declaration form. તમારી જોબ, વર્ક પરમિટ, સ્ટેટસ કોઈ પણ હશે અને જો એમ્પ્લોયરની એલિજિબિલિટી અથવા તો એમ્પ્લોયર ડિક્લેરેશન ફોર્મ આ બંનેમાં મેસઅપ થઈ જશે તો આનું રિઝલ્ટ તમને 1 થી 2 વર્ષ પછી ખબર પડશે. એટલે આના લીધે તમને કોઈ પણ મિસયુઝ કે કોઈ સ્કેમ, ફ્રોડ એવું ના થાય એનાથી ચોક્કસથી ધ્યાન રાખશો. We'll see you next video. Bye for now.